હેલો, આજે આપણે જોશું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ વિશે. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જે ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે તમારા બીફાર્મના 7th સેમિસ્ટરના અંદર આગળ જો તમે માસ્ટર્સ કરશો તો માસ્ટર્સના અંદર કોમન સબ્જેક્ટ્સની અંદર પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ વિશે આવે છે. દેન તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવા માંગતા હો, જેમ કે ડ્રગ ઇન્સ્પેક્ટરની હોય કાં તો રેલવે ફાર્માસિસ્ટની હોય, તો પછી એવી એક્ઝામ્સની અંદર પણ આનામાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો આપણે આના બેસિક્સ કોન્સેપ્ટથી સમજશું કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનનો બેસિક્સ કોન્સેપ્ટ શું છે. પછી એની ચેપ્લોન્સ્કી ડાયાગ્રામ વિશે જોશું. દેન એના ટાઈપ્સ જોશું કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનના કયા કયા ટાઈપ્સ હોય છે. દેન આપણે ક્રોમોફોર્સ એન્ડ એક્ઝોક્રોમ્સ વિશે પણ જોશું. સૌથી પહેલા આપણે જોઈએ બેસિક્સથી. બેસિક્સ સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન્સ શું છે, ન્યુટ્રોન્સ શું છે અને પ્રોટોન્સ શું છે. તો આવી જોઈએ સૌથી પહેલા એક એટમ્સના ઉપર, એટમ્સના સ્ટ્રક્ચર ઉપર. જો આપણે એટમનું સ્ટ્રક્ચર ધ્યાનથી જોઈએ તો એના અંદર હોય છે એક ન્યુક્લિયસ. ન્યુક્લિયસના અંદર હોય છે ન્યુટ્રોન અને પ્રોટોન, જે એકબીજા જોડે બાઉન્ડેડ હોય છે. હવે આ ન્યુક્લિયસના ચારેય તરફ આ જે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના ચારેય બાજુ ફર્યા રાખે છે. જેમ આપણી પૃથ્વી સૂર્યના ચારેય બાજુ આટાફેરા ફરે છે, એ રીતે ઇલેક્ટ્રોન કોઈ પણ એટમના ન્યુક્લિયસના ચારેય તરફ આટાફેરા ફરે છે. જે પ્રોટોન હોય છે એ પ્રોટોન પોઝિટિવલી ચાર્જ હોય છે. અહીંયા લખેલું જ છે કે પ્રોટોન હોય છે એ પ્રોટોન પોઝિટિવલી ચાર્જ હોય છે. ન્યુટ્રોનનો કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. એ ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ હોય છે. અહીંયા આ ડાયાગ્રામના અંદર જોઈએ તો ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન બંને બાઉન્ડેડ છે. પ્રોટોનનો પોઝિટિવ ચાર્જ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ હોય છે. હવે આ ફર્સ્ટ ઓર્બિટ છે, આ સેકન્ડ ઓર્બિટ છે અને આ થર્ડ ઓર્બિટ છે. ફર્સ્ટ ઓર્બિટના અંદર મેક્સિમમ ટુ મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવી શકે છે. સેકન્ડ ઓર્બિટના અંદર મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન અને થર્ડના અંદર મેક્સિમમ 18 ઇલેક્ટ્રોન આવી શકે છે. હવે આ જે ફર્સ્ટ ઓર્બિટ છે એ ન્યુક્લિયસના ખૂબ જ નજીક છે અને ન્યુક્લિયસ પ્રોટોનના હોવાના કારણે એ પોઝિટિવલી ચાર્જ હોય છે અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ હોય છે. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એક બંને વચ્ચે એટ્રેક્શન થાય છે. હવે એ એટ્રેક્શનના કારણે એ બંને વચ્ચે એક બાઇન્ડિંગ ફોર્સ બને છે. એ બંને એકબીજા જોડે બંધાયેલા હોય છે. હવે આ નજીકનો ઇલેક્ટ્રોન અને આ એક દૂરનો ઇલેક્ટ્રોન, ડિસ્ટન્સને થોડું ધ્યાન આપજો, કારણ કે આ એક નજીકનો ઇલેક્ટ્રોન છે. નજીક છે એટલા માટે બંને વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ છે એ ખૂબ જ મજબૂત છે. બરાબર. હવે એ મજબૂત ફોર્સના કારણે એ બંનેને અલગ કરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે આ જે દૂરનો ઇલેક્ટ્રોન છે, જે છેલ્લી ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન વચ્ચે અને આ પ્રોટોનના ન્યુક્લિયસના પ્રોટોન વચ્ચે જે ડિસ્ટન્સ હોય છે એ વધી જાય છે. એના કારણે એ બંને વચ્ચે જે બાઇન્ડિંગ ફોર્સ હોય છે એ ઓછો થઈ જાય છે, કમજોર થઈ જાય છે અને વીક થઈ જાય છે. જેના કારણે એને રિમૂવ કરવું ઇઝી હોય છે, જ્યારે આ નજીકના ઇલેક્ટ્રોનને મૂવ કરવું મુશ્કેલ બને છે. બરાબર. હવે જો આપણે વધુ ડિટેલમાં જોઈએ તો પછી એક એટમ્સનું રિડક્શન સાઇઝમાં સ્ટ્રક્ચર જોઈએ કે સૌથી પહેલા જે એટમ્સનું સૌથી નાનું મોલિક્યુલ્સ હોય છે એ ઇલેક્ટ્રોન હોય છે, અથવા પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે. એનાથી જ મળીને એટમ્સ બને છે, જેમ આપણે જોયું. તો હવે આ એટમ્સ મળીને ગ્રુપ ઓફ એટમ્સ બનાવશે એક મોલિક્યુલ. ઓકે. એટમ્સ ભેગા થઈને એક મોલિક્યુલ્સનું નિર્માણ કરશે, જ્યારે મોલિક્યુલ્સ ભેગા થઈને નિર્માણ કરશે એલિમેન્ટ્સનું. માની લો કે એક કાર્બન્સનું એટમ છે, એક કાર્બન છે, એક કાર્બનનું ન્યુક્લિયસ છે. આ એક કાર્બનનું ન્યુક્લિયસ છે, એના અંદર છે પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે.
હવે આ પ્રોટોન અને ન્યુટ્રોનના ચારે બાજુ ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે. આ એક કાર્બનનું એટમ છે. એટમ્સ, બહુ બધા એટમ્સ ભેગા મળીને એક મોલિક્યુલ્સનું નિર્માણ કરશે. જેમ કે સમજી લો CH4, ઓકે, અથવા CH3. તો બહુ બધા CH3 ભેગા થઈને એક મોલિક્યુલ્સ બનાવશે. હવે એ મોલિક્યુલ્સ ભેગા થઈને બનાવશે આપણું એક ઇલેમેન્ટ. ઓકે, જેમ કે વોટર છે, બરાબર. હવે વોટરનો ફોર્મ્યુલા હોય છે H2O. ઓકે, હવે H2O બનવા માટે સૌથી પહેલા એ લોકો નાનામાં નાનું પાર્ટિકલ હશે, એ હશે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હશે, ન્યુટ્રોન હશે, પ્રોટોન હશે. હવે વોટર બનવા માટે એ લોકોનું સૌથી પહેલા એક બનશે એટમ. એટમ કયા હોય છે? તો એક H હોય છે, ઓકે, ને બે મોલિક્યુલ હોય છે ઓક્સિજન. તો એક હોય છે હાઇડ્રોજનનો એટમ અને બે એટમ. તો એક હાઇડ્રોજન હોય છે, ઓકે, ધેન હોય છે મોલિક્યુલ. હવે હાઇડ્રોજનના એટમ અને બે ઓક્સિજનના એટમ ભેગા મળીને બનાવે છે એક મોલિક્યુલ. કયું મોલિક્યુલ? તો H2O. ઓકે, આ એક મોલિક્યુલ બનાવ્યું H2O નું. હવે બહુ બધા H2O ભેગા મળીને, ઓકે, એક પાણીનું નિર્માણ કરશે, વોટર બનશે. કેમ કે એક H2O આપણું એક બૂંદ જેટલું પણ નથી થવાનું, એક ટીપા જેટલું પણ નથી થવાનું. એના માટે જો આપણને એક ગ્લાસ ભરીને પાણી જોઈએ, એના માટે બહુ બધા H2O જોઈશે. આપણને બહુ બધા H2O ના મોલિક્યુલ્સ જોઈશે. એટલે H2O ના મોલિક્યુલ્સ ભેગા મળીને શું બનાવશે? એક એલિમેન્ટ બનાવશે, બરાબર. હવે આ એલિમેન્ટ થઈને બનાવશે બલ્ક પ્રોડક્ટ. જેમ કે H2O બનીને બનાવ્યું પાણી. તો બહુ બધું પાણી ભેગું પાડીને એક દરિયો બનાવશે, બરાબર. ઓકે, હવે આવી જઈએ આપણે આપણા મેઇન કોન્સેપ્ટ પર, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ઉપર. કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન શું કહેવા માંગે છે, અને મેં આગળ જે કથા કીધી એ કથા સાથે આનું શું રિલેશન છે. તો સૌથી પહેલા એની ડેફિનેશન જોઈએ કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ઇઝ અ મૂવમેન્ટ ઓફ એન ઇલેક્ટ્રોન ફ્રોમ વન એનર્જી લેવલ ટુ અનધર. સમજ્યા? ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ વિશે વાત કરે છે, જ્યાંથી એક એનર્જી લેવલથી બીજા એનર્જી લેવલ પર, અથવા એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટ પર, બરાબર. આપણે પાછા ફરીથી આવી જઈએ આપણે ડાયગ્રામ ઉપર. કે આ એક એટમ છે અને એ એટમ ઉપર યુવી રેડિયેશન ફોલ આઉટ કરે છે. ઓકે, આના આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોન છે, બીજો ઇલેક્ટ્રોન છે અને આ થર્ડ ઇલેક્ટ્રોન છે. માની લો આ બધા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ઉપર યુવી રેડિયેશન ફોલ આઉટ કરે છે, થાય છે. યુવી રેડિયેશન પડે છે આ ઇલેક્ટ્રોન્સ ઉપર, આખા એટમ્સ પર જ પડે છે અને સાથે સાથે આ ઇલેક્ટ્રોન્સ પર પણ પડે છે. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોન્સ કેવી રીતે બિહેવ કરે છે આ રેડિયેશન સાથે? કે જે આ રેડિયેશન પડે છે એ રેડિયેશનને આ ઇલેક્ટ્રોન્સ એબ્ઝોર્બ કરે છે. ઓકે, આ રેડિયેશન એબ્ઝોર્બ કરે છે. એ એબ્ઝોર્બન્સના કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ થઈ જાય છે. ઓકે, એ લોકોના અંદર જે એનર્જી છે, જેમ કેમ કોઈ વ્યક્તિના અંદર વધારે પડતી એનર્જી આવી જાય તો એ એક્સાઇટેડ થઈ જાય, એ જ રીતે આ ઇલેક્ટ્રોન પણ એના અંદર એનર્જી વધી જવાના કારણે, એનર્જી એબ્ઝોર્બ કરી લેવાના કારણે એ એક્સાઇટેડ થઈ જાય છે. અને એ એક્સાઇટેડ થવાના કારણે એ પોતાની ઓર્બિટ ચેન્જ કરી લે છે. ઓકે, માની લો આ એક ફર્સ્ટ ઓર્બિટ છે, આ એક ફર્સ્ટ ઓર્બિટ છે, આ સેકન્ડ ઓર્બિટ છે, ધેન આ થર્ડ ઓર્બિટ છે. ઓકે, અને એક માની લો ફોર્થ ઓર્બિટ પણ છે. ઓકે, તો આ થર્ડ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને એ ફોર્થ ઓર્બિટમાં જતો રહેશે. શું કરશે? ફોર્થ ઓર્બિટમાં જતો રહેશે. અને આ જ આપણી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનની ડેફિનેશન કહેવા માંગે છે કે મૂવમેન્ટ ઓફ એન ઇલેક્ટ્રોન ફ્રોમ વન એનર્જી લેવલ અનધર. એક એનર્જી લેવલથી શું થયું? બીજા એનર્જી લેવલમાં મૂવ થઈ ગયું. જ્યારે એનર્જી એના રેડિયેશન ફોલ આઉટ થયું ત્યારે એણે એનર્જીને એબ્ઝોર્બ કરી. એ એબ્ઝોર્બ એનર્જી કરવાના કારણે એ એક્સાઇટેડ થઈ ગયું. એક્સાઇટેડ થવાના કારણે એણે પોતાની ઓર્બિટ ચેન્જ કરી દીધી. ઓકે, ક્યાં થયું? વિથિન એન એટમ ઓર મોલિક્યુલ. એ જ એટમના અંદર અથવા એ જ મોલિક્યુલના અંદર. ઓકે, આ એટમ ચેન્જ નથી થતો,
ઓકે, બીજો એટમ નથી આવતો કે આ ઇલેક્ટ્રોન મૂવ થઈને બીજા એટમમાં નથી જતો. ઓકે, એ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન થઈ જશે. આ છે ઇલેક્ટ્રોને પોતાની ઓર્બિટ ચેન્જ કરી છે, એક ઓર્બિટથી બીજી ઓર્બિટમાં જાય છે. ઓકે, then next, this happens when the electron absorb or emit light. ક્યારે થયું? જ્યારે ઇલેક્ટ્રોને એબ્ઝોર્બ કર્યું. ઓકે, આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે કે એણે ઇલેક્ટ્રોનને એબ્ઝોર્બ કર્યું. પછી જ્યારે એ ઇલેક્ટ્રોન લાઇટને એબ્ઝોર્બ કરે છે, એ પછી એ પણ કરે છે, બરાબર. એ છે ઇમિટ એનર્જી, યુઝ્યુઅલી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. તો એ ઇમિટ કયા ફોર્મમાં કરે છે? એ લાઇટના ફોર્મમાં જ ઇમિટ કરે છે, અથવા કોઈક હીટના ફોર્મમાં પણ એ ઇમિટ કરી દે છે. વેન ઇલેક્ટ્રોન એબ્ઝોર્બ એનર્જી લાઇક લાઇટ ઓર હીટ, જ્યારે એનર્જી એબ્ઝોર્બ કરે છે, જેમ કે લાઇટને હીટને, તો એ હાયર એનર્જી લેવલમાં જતું રહે છે, જેમ મેં તમને પહેલાં જ કીધું. ઓકે, ધેન વેન ઇટ લૂઝિસ એનર્જી, જ્યારે એ ઇમિટ કરે છે એનર્જી, શું કરે છે? ઇમિટ કરે, લૂઝ કરે છે, ત્યારે એ લોઅર એનર્જી લેવલમાં આવી જાય છે, ત્યાં પાછા પોતાના સ્ટેટ પર આવી જાય છે, લોઅર એનર્જી લેવલ. ડાયગ્રામેટિકલી જોઈએ તો એ એનર્જી ફોલ આઉટ થઈ એના ઉપર, ઇનિશિયલી આપણે પહેલાં જોયું તેમ. પછી એણે એનર્જીને એબ્ઝોર્બ કરી, એ એનર્જીને એબ્ઝોર્બ કરીને આ ઇલેક્ટ્રોન જતો રહ્યો બીજા ઓર્બિટમાં. ઓકે, હવે શું થયું? એણે જે એનર્જી એબ્ઝોર્બ કરી ને જતું રહ્યું હાયર સ્ટેટમાં, તો પાછી એ જ એનર્જી એ રિલીઝ કરી નાખશે. ઓકે, થોડા સમયમાં એ જ એનર્જી એ રિલીઝ કરી નાખશે અને પાછું આવી જશે પોતાના ઓરિજિનલ સ્ટેટમાં, ત્યાં પાછા પોતાના ઓરિજિનલ ઓર્બિટમાં આવી જશે, લોઅર એનર્જી સ્ટેટમાં. અને આ જ આ કહેવા માંગે છે કે પોતાના લોઅર એનર્જી લેવલ પર એ આવી જાય છે. ગીવ ઓફ લાઇટ, હું રિલીઝ કરીને, લાઇટને રિલીઝ કરીને. લાઇટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એક જ વસ્તુ છે. ઓકે, લાઇટ જ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, અને લાઇટ જ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ફોર્મમાં હોય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સમજશું ઝેબ્લોન્સ્કી ડાયાગ્રામ. ઓકે, આપણે જે આપણા ઝેબ્લોન્સ્કી ડાયાગ્રામ ઉપર કે આપણું ઝેબ્લોન્સ્કી ડાયાગ્રામ શું કહેવાય? જે ઝેબ્લોન્સ્કી ડાયાગ્રામ છે એ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કોનું? જે આપણે જે આગળ જે સમજ્યું, જે ઇલેક્ટ્રોન લાઇટને એબ્ઝોર્બ કરીને એક્સાઇટેડ સ્ટેટમાં જતું રહે છે, એનું જ આ એક ડાયગ્રામેટિક અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. ઓકે, ઇનિશિયલી સૌથી પહેલાં જે એટમ્સ હોય છે એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય છે, કહેવાય છે ગ્રાઉન્ડ સ્ટેટ, અને એ સ્ટેબલ ફોર્મમાં હોય છે, સ્ટેબલ શાંતિથી બેસેલું હોય છે ગ્રાઉન્ડ સ્ટેટમાં. ઓકે, પછી એના ઉપર પડે છે યુવી લાઇટ, રેડિયેશન ફોલ આઉટ થાય છે. ઓકે, આ રેડિયેશન ફર્યું એટમ્સ ઉપર, પછી એ એટમે એ રેડિયેશનને કર્યું એબ્ઝોર્બ. શું થયું? એબ્ઝોર્પ્શન થયું. આ એબ્ઝોર્પ્શન થવાના કારણે આના એટમ્સ હતા એ એટમ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી જતા રહ્યા એક્સાઇટેડ સ્ટેટમાં. ઓકે, એક્સાઇટેડ સિંગલેટ સ્ટેટમાં પહોંચી ગયા. શું થયું? એટમ્સનું યુવી લાઇટનું એબ્ઝોર્પ્શન થયું. કોણે કર્યું? એટમ્સે કર્યું, અને એ પોતાના એક્સાઇટેડ સિંગલેટ સ્ટેટમાં પહોંચી ગયા. ઓકે, ધેન એક્સાઇટેડ સિંગલેટમાંથી એ પાછા પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાની ટ્રાય કરશે. તો એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં કઈ રીતે આવશે? એ લોકો જે એનર્જી એબ્ઝોર્બ કરી, એ એનર્જીને એ લોકો પાછી ફરીથી રિલીઝ કરી નાખવી પડશે. ઓકે, હવે એ લોકો જે એનર્જી રિલીઝ કરે છે, એ જે એનર્જી રિલીઝ થાય છે એને કહેવાય છે ફ્લોરોસેન્સ. ઓકે, ધીસ ઇઝ છે ફ્લોરોસેન્સ. હવે એક્સાઇટેડમાંથી ગ્રાઉન્ડમાં આવે છે અને સમ અમાઉન્ટ ઓફ એનર્જી રિલીઝ કરે છે, એ એનર્જીને આપણે અને અહીંયા જ એક વર્ડ આવે છે ક્વેન્ચિંગ. આ ક્વેન્ચિંગ વર્ડ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, અને ઘણી બધી વખતે જેમ કે વાઇવામાં પૂછવામાં આવે છે, અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ ક્વેન્ચિંગના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો ક્વેન્ચિંગ એકચ્યુઅલી છે શું? તો ક્વેન્ચિંગ એક પ્રોસેસ છે જેનાથી જે ફ્લોરોસેન્સ છે, જે અહીંયાથી એક્સાઇટેડમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાની જે એનર્જી રિલીઝ થતી હતી, એ એનર્જીની ઇન્ટેન્સિટીને એ એફેક્ટ કરે. સમજી લો એક કમ્પાઉન્ડ છે KI, પોટેશિયમ આયોડાઇડ.
એ કમ્પાઉન્ડ શું કરે છે, જ્યારે કોઈ પણ એટમ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જતું રહે છે, એ એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાનો ટ્રાય કરે છે. પણ જ્યારે એ એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાની ટ્રાય કરે છે, ત્યારે આ જે કેઆઈ છે પોટેશિયમ આયોડાઇડ, એ દોરડા પણ કરે છે, ઇન્ટરફેર કરે છે. ઇન્ટરફેરન્સના કારણે એનું જે ફ્લોરોસેન્સની જે ઇન્ટેન્સિટી હોય છે, જે એની ફ્લોરોસેન્સ આપવાની જે ક્ષમતા હોય છે, એ ક્ષમતા ઘટી જાય છે. અને આ જ ફ્લોરોસેન્સ ઘટાડવાની ક્ષમતાને ક્વેન્ચિંગ કહેવાય છે. અને જે એટમ આ પ્રોસેસ કરાવે છે, જે ક્વેન્ચિંગ કરાવે છે, એ એટમ્સને ક્વેન્ચર્સ કહેવાય છે. કહેવાય છે ક્વેન્ચર્સ. ઓકે, ક્વેન્ચિંગ સમજાયું. ક્વેન્ચિંગ પછી આવે છે ઇન્ટર સિસ્ટમિક કોલિઝન. ઓકે, જે સિસ્ટમના અંદર જે મોલિક્યુલ્સ છે એ એકબીજા જોડે ટકરાય છે, ઠોકાય છે. ઓકે, એના કારણે સમ એનર્જી લોસ થઈ જાય છે. બરાબર. એ સિસ્ટમના કારણે જે એટમ્સ હોય છે એ પહોંચી જાય છે ટ્રિપલેટ સ્ટેટ્સમાં. ઓકે, એની અંદર એક વર્ડ આવે છે સ્પિન કરીને. બરાબર, SPIN. એ સ્પિન એ લોકોની સેમ ડાયરેક્શન થઈ જાય છે. ઇન્ટર સિસ્ટમિક કોલિઝનના કારણે એ લોકોની જે સ્પિન હોય છે એ સેમ થઈ જાય છે. એના કારણે એ લોકો પહોંચી જાય છે ટ્રિપલેટ સ્ટેટમાં. સ્પિનને સમજવા માટે આપણે સમજીએ કે ધારી લો કે આપણો જે સૂર્ય છે એના ચારે તરફ ધરતી આટાફેરા ફરે છે, એ આપણે જોયું છે. ઓકે, પરંતુ એ સૂર્યના ચારે બાજુ ફરવાની સાથે સાથે પોતાની ધરી પર પણ ફરે છે. બરાબર. એ જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે એ એટમના જે ન્યુક્લિયસ છે એની ચારે બાજુ પણ ફરે છે અને સાથે સાથે પોતાની ધરી પર પણ ફરે છે. તો જે પોતાની ધરી પર જે ફરે છે ને, એને જ અહીંયા કહેવામાં આવ્યું છે સ્પિન. ઓકે, હવે આ જે સ્પિન જે છે, જે પોતાની ધરી પર ફરે છે, એ સેમ ડાયરેક્શનમાં જ્યારે ફરે ને ત્યારે એ ટ્રિપલેટ સ્ટેટમાં પહોંચી જાય છે. બરાબર, સમજાયું? હવે એ ટ્રિપલેટ સ્ટેટમાંથી જ્યારે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાનો ટ્રાય કરશે ત્યારે એ સમ અમાઉન્ટ ઓફ એનર્જીને રિલીઝ કરશે અને એ જ એનર્જીને કહેવામાં આવ્યું છે ફોસ્ફોરોસેન્સ. બરાબર, ફોસ્ફોરોસેન્સ. આ જ કોન્સેપ્ટને આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજીએ, જેનાથી આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. બરાબર. હવે ધારી લો કે તમે એક મેળામાં ફરવા ગયા છો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે. તમારા બધા જ ફ્રેન્ડ મેળામાં ફરવા ગયા છે. મેળામાં તમે બે પ્રકારની લસરપટ્ટી જોઈ છે. બરાબર. એક એક એવી લસરપટ્ટી જે તમને સીધી જ નીચે લઈ આવે છે, અને એક એવી લસરપટ્ટી છે જે વાકી ચૂકી છે અને તમને ગોળ 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 ફરાઈને નીચે લાવે છે. બરાબર. હવે તમે નીચે બેઠા છો ગ્રાઉન્ડ પર અને તમારા ફ્રેન્ડ ઉપર છે અને એ નીચે આવવાનો ટ્રાય કરે છે. બરાબર. એ તમને જોઈ છે તમારા ફ્રેન્ડ નીચેથી કે, અને તમને બોલાવે છે ઉપર કે તું પણ આવી જા, સાથે સાથે આવી જા, તમને એક્સાઇટ કરે છે. ઓકે, તો તમે એક્સાઇટ થાવ છો અને ટોપ પર પહોંચી જાઓ છો તમારા ફ્રેન્ડ જોડે. બરાબર. એ જ રીતે એટમ્સ પર જ્યારે લાઇટ પડે છે, યુવી પડે છે, એ પણ એક્સાઇટ થઈ જાય છે અને એક્સાઇટ થવાના કારણે એ લોકો પણ હાયર લેવલ પર પહોંચી જાય છે. સમજાયું આટલું? પછી તમે અને તમારા ફ્રેન્ડ ઓકે એક ઇઝી રાસ્તો પસંદ કરો છો. કયો રાસ્તો પસંદ કરો છો? ઇઝી. જે સ્ટ્રેટ પ્રકારની તે તમે ચૂઝ કરશો. જો એ સ્ટ્રેટ પ્રકારની ચૂઝ કરશો તો તમે ઝડપથી નીચે આવી જશો. બરાબર. અને એ ઝડપથી નીચે આવવાની સાથે તમે એક એનર્જી રિલીઝ કરશો. તો એ જ રીતના જે એક્સાઇટેડ એટમ્સ છે એ એક ઇઝી વે થી નીચે આવી જાય છે. બરાબર, ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇઝી વે થી નીચે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જાય છે અને જે એનર્જી રિલીઝ કરે છે એ એનર્જીને કહેવાય છે ફ્લોરોસેન્સ. રાઈટ? ઓકે, ફ્લોરોસેન્સ. ધેન શું થાય છે? ઇન્ટર સિસ્ટમિક કોલિઝન થાય છે. પછી તમે બંને ટોપ પર છો. હવે ટોપ પર તમારું મૂડ સ્વિંગ થઈ જાય છે. ઓકે, કાં તો તમને ડિઝીનેસ આવી જાય છે અને તમે પણ એ જ ડાયરેક્શનમાં ફરવા માંગો છો જે ડાયરેક્શનમાં તમારું ફ્રેન્ડ ફરે છે. તમારે પણ એ જ રાઈડમાં જવું છે જે રાઈડમાં જે લસરપટ્ટીમાં તમારો ફ્રેન્ડ છે. બરાબર. પરંતુ ત્યાંનો જે ગાર્ડ છે, વોચમેન જે છે, એ તમને એક જ કરતો નથી, તમને બંનેને એક જ ડાયરેક્શનમાં જવા માટે અલાઉ કરતો નથી. એટલા માટે તમારે પછી એ વાકી ચૂકી લસરપટ્ટીમાં જવું પડે છે. તમારો ફ્રેન્ડ એ સીધે રસ્તે જાય છે, સીધી લસરપટ્ટીએ જાય છે, પરંતુ એ જ લસરપટ્ટીમાં ગાર્ડ તમને અલાઉ નથી કરતો.
એટલા માટે તમારે કયો રસ્તો લેવો પડે છે? વાકી ચૂકી લસરપટ્ટી વાળો. તો એ વાકી ચૂકી લસરપટ્ટીમાં જાઓ છો એટલે પછી ત્યાંથી તમે ધીરે 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 પોતાના ગ્રાઉન્ડ સ્ટેટ પર આવો છો, અને ત્યાં જે એનર્જી રિલીઝ થાય છે એને કહેવાય છે ફોસ્ફોરસન્સ. રાઈટ? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. ઓકે, જેવલોન્સ્કી ડાયાગ્રામ ક્લિયર. ધ્યાન આપણે જોશું, એક્સપ્લેનેશન જોઈ લીધું છે. ધેન જોશું આપણે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન, કે કેટલા ટાઈપ્સના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન હોય છે. ઓકે, એ સમજવા પહેલા આપણે જોઈ લઈએ કે કેટલા પ્રકારના બોન્ડ હોય છે. સૌથી પહેલા સિગ્મા બોન્ડ હોય છે. સિગ્મા બોન્ડ્સ મીન્સ સિંગલ બોન્ડેડ કમ્પાઉન્ડ્સ હોય છે. ધેન પાઈ બોન્ડ હોય છે. પાઈ બોન્ડ મીન્સ ડબલ બોન્ડ, એવા કમ્પાઉન્ડ જેની અંદર ડબલ બોન્ડ્સ હોય છે. ધેન એન, એન મીન્સ જેની અંદર લોન પેર્સ હોય છે એવા કમ્પાઉન્ડ્સ. ઓકે, જે એન કમ્પાઉન્ડ્સ હોય છે, લોન પેર વાળા કમ્પાઉન્ડ હોય છે, એ બે પ્રકારના ટ્રાન્ઝિશન બતાવે છે. એક તો એન ટુ સિગ્મા સ્ટાર, મતલબ એન થી એ પહોંચી જાય છે સિંગલ બોન્ડેડના એક્સાઇટેડ સ્ટેટમાં, અને હેઝ વેલ એ ડબલ બોન્ડેડના એક્સાઇટેડ સ્ટેટમાં પણ પહોંચી જાય છે. એ સિગ્મા સ્ટાર પણ જાય છે, અને એન થી એ પાઈ સ્ટાર પણ જાય છે. ઓકે, ઇલેક્ટ્રોન ફ્રોમ નોન બોન્ડિંગ ઓર્બિટલ. વોટ? નોન બોન્ડિંગ ઓર્બિટલ લોન પેર થી જાય છે એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર સુધી. ઓકે, સિગ્મા સ્ટાર સુધી પહોંચી જાય છે. ઓબ્ઝર્વડ ઇન કમ્પાઉન્ડ લાઇક એલ્કોહોલ એન્ડ ઇથર. એલ્કોહોલ અને ઇથર જેવા કમ્પાઉન્ડમાં આ જોવા મળે છે. પછી લોન પેર જો હોય છે એ ક્યાં મૂવ કરી જાય છે? પાઈ સ્ટાર ઓર્બિટલમાં મૂવ કરી જાય છે. કોના એક્સાઇટેડ? ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડના એક્સાઇટેડ સ્ટેટમાં પહોંચી જાય છે. કેવા કમ્પાઉન્ડમાં જોવા મળે છે? તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ કાં તો એઝો ગ્રુપ્સ જેવા કમ્પાઉન્ડને અંદર જોવા મળે છે. ધેન છે આપણા સિંગલ બોન્ડેડ કમ્પાઉન્ડ, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. એ લોકો ક્યાં જાય છે? સિગ્માથી સિગ્મા સ્ટાર સુધી જ જાય છે. એ લોકો પાઈ સ્ટાર સુધી નથી જઈ શકતા. ઇલેક્ટ્રોન જમ્પ ફ્રોમ બોન્ડિંગ સિગ્મા ઓર્બિટલ ટુ એન્ટી બોન્ડિંગ સિગ્મા સ્ટાર ઓર્બિટલ. ઓકે, ને આને જરૂર પડે છે જ્યારે મેક્સિમમ અમાઉન્ટ ઓફ એનર્જી આપણે એને આપશું ને, ત્યારે જ એ સિગ્મા થી સિગ્મા સ્ટાર સુધી જશે. ધેન છે આપણું પાઈ ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન. ઓકે, આની અંદર જે બોન્ડિંગ પાઈ ઇલેક્ટ્રોન છે, જે પાઈ ઓર્બિટલ છે, એમાંથી એન્ટી બોન્ડિંગ પાઈ સ્ટાર પર પહોંચી જાય છે. ઓકે, એક્સાઇટેડ પાઈ ટુ પાઈ સ્ટાર. એવા કમ્પાઉન્ડ્સની અંદર જોવા મળે છે તો અલ્કીન્સ અને એરોમેટિક્સ જેવા કમ્પાઉન્ડ્સની અંદર જોવા મળે છે. જેમ કે આ ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડ છે અને આ સિંગલ બોન્ડેડ કમ્પાઉન્ડ છે. આપણું ક્રોમોફોર્સ એન્ડ એક્ઝોક્રોમ્સ, એનો આપણે મેકેનિઝમ એઝ વેલ એઝ એક્ઝામ્પલ પણ કવર કરશું, અને સાથે સાથે બેથોપ્રેમિક શિફ્ટ, હાઇપોક્રોમિક શિફ્ટ જેવા પેરામીટર્સને પણ આપણે આગળ ઇન્ક્લુડ કરશું. આઈ હોપ કે તમને તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હોય, અને જો કોઈ ડાઉટ્સ બચ્યા હોય તો કમેન્ટ કરીને જણાવશો, તો હું એને આગળના વિડીયોમાં કવર કરી લઈશ. ઓકે, થેન્ક યુ.